શરૂઆત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, આજકાલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા નથી જતા અને શિક્ષકો તેમને ભણાવતા પણ નથી. હવે વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે. દારૂની બોટલ ખરીદવી અને પીવી સામાન્ય બની છે. સાથે જ તેમણે લિવ ઇન રિલેશનશિપથી દૂર રહેવાની સલાહ આપી છે. જનતાએ આનંદીબેન પટેલના આ નિવેદનની નિંદા કરી છે તો ક્યાંક તેમની સાચી વાત છે તેવું પણ કહ્યું છે. ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતા પાસેથી જાણીશું કે આનંદીબેન પટેલનું આ નિવેદન વિદ્યાર્થીઓ ભણતા નથી, નશામાં બેફામ બન્યા છે અને સાથે જ અનેક વાતો છે તે જનતા કઈ રીતે જોઈ રહી છે. સૌપ્રથમ સુરતની જનતા પાસેથી જાણીએ તો આવો સાંભળીએ. આમ તો ડ્રગ્સનો નાશ કરવાના અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ યોજાતા હોય છે, છતાં પણ રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓની અંદર ડ્રગ્સ અને દારૂ જે છે એક ફેશન બની ગયું છે. આ વાત કેટલી વ્યાજબી છે? આજના યુવાધન આને કઈ રીતે જુએ છે? કારણ કે યુનિવર્સિટી એક વિદ્યાનું મંદિર છે અને આમ ભારત સરકાર ડ્રગ્સની મુહિમ ચલાવી રહી છે, ડ્રગ્સને નાબૂદ કરી રહી છે. આપણે લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. પહેલાં આપની પાસે મંગેશભાઈ, જે રીતના રાજ્યપાલ દ્વારા કહેવામાં આવ્યું છે, કેટલું વ્યાજબી લાગે છે આ કે યુનિવર્સિટીની અંદર ડ્રગ્સ અને દારૂ ફેશન બની ગયું છે? આ કડવી વાસ્તવિકતા છે કે પછી અફવા લાગે? जब आप बड़े पद पे आप बैठते हैं तो आपको बहुत सारी चीज़ें पे गरिमा रखनी होती है कि क्या बोलना चाहिए, क्या नहीं बोलना चाहिए, क्योंकि आप पूरे यूथ को इस तरीके से रिप्रेजेंट कर रहे हैं कि यूनिवर्सिटी में सिर्फ यूथ ड्रग्स लेती है. तो कहीं ना कहीं सरकार के लिए भी है कि सरकार ड्रग्स आ कहाँ से रही है. जब एक आनंदी बहन एक राज्यपाल होकर के आप पे उंगली उठा रही है कि यूथ इस तरीके से ड्रग्स पी रही है या फिर ड्रग्स ले रही है, तो क्यों ले रही है, कहाँ से आ रहा है ड्रग्स? सरकार को इस चीज़ पे सोचना चाहिए, क्योंकि खुद उनके राज्यपाल इस प्रकार से एक स्टेटमेंट दे रही है कि यूनिवर्सिटी के अंदर ड्रग्स लिया जा रहा है और दारू पी जा रही है, इस तरीके से अड्डे बन गए हैं. तो आप पूरे यूथ को इस तरीके से रिप्रेजेंट नहीं कर सकते कि सारे के सारे यूथ ड्रग्स लेते हैं. आज आप देख लो, मैं गुजरात के अंदर रहता हूँ. गुजरात के अंदर अलग अलग प्रकार के आप जो यहाँ के गृह मंत्री हैं वो भी यहाँ पे आप देखते हो कितने इनिशिएटिव लेते हैं ड्रग्स के अंदर, और ड्रग्स के ऊपर कितने कैंपेन चलाते हैं. यहाँ के हमारे सूरत के जो कमिश्नर है यहाँ पे कितने कैंपेन चलाते हैं. अलग अलग जगह पे आपको सूचना भी दी जाती है कि आपको ये नंबर है, आप कॉल कीजिए, आपको लगता है कहीं पर कोई दिक्कत आती है तो ऐसे अलग अलग आपको सूचना मिलती है. फिर आप इस तरीके से आप पूरे स्टूडेंट को आप कहते हैं कि पूरे के पूरे ये ड्रग्स का अड्डा बन चुका है, तो ये पूरा का पूरा गलत है. ये आनंदी बहन को माफ़ी मांगनी चाहिए इस चीज़ को लेकर के. વ્યવહારિક છે કે એક યુનિવર્સિટી જે વિદ્યાનું મંદિર તરીકે ઓળખાય છે, હવે ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સ અને દારૂ એક ફેશન બની ગયું છે. તમે કઈ રીતે જુઓ છો એને? બેન, હું એમ કહેવા માંગીશ કે આ તદ્દન ખોટી વાત છે. અને જોવા જઈએ કે આ ગુજરાતની અંદર અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે અને એમનું આ હોમટાઉન છે સુરત, જેની અંદર આ તદ્દન ખોટી વાત છે. અને હારેકી ડ્રગ્સને અવેરનેસને લઈને સાહેબ ઘણા એવા પ્રોગ્રામ કરે છે અને નો ડ્રગ્સનો એક કેમ્પેઇન પણ ચલાવે છે. તો તદ્દન ખોટી વાત છે. અને પોતે હર્ષભાઈ સંઘવી અત્યારે 2 દિવસ પહેલાં પણ 8,000 કરોડનું સમથિંગ ડ્રગ્સ હતું એનો નાબૂદ કર્યો હતો. તો આ વસ્તુ તદ્દન અહીંયા ખોટી છે. અને હાલાકી યુનિવર્સિટી એક મંદિર તરીકે, શિક્ષણનું મંદિર તરીકે જોવામાં આવે છે, જેની અંદર આ વસ્તુ કોઈ થતી જ નથી. એ છતાંય લોકોને કોઈને એવું લાગતું હોય તો એ લોકો કેમ્પેઇન કે અવેરનેસ ચલાવી શકે છે. વાત સાચી છે. જો ખરેખર એવો ભ્રમ હોય તો યુનિવર્સિટીની અંદર અવેરનેસના કેમ્પ ચલાવી શકે. આજનું યુવાધન શું ખરેખર આમાં બરબાદ લાગે છે? એમ જોવા જાય તો જેને આ વસ્તુ કરવી છે એ તો કરવાનું જ છે. જે નશાને લઈને જે નશામુક્ત જે રાજ્યપાલે આ જે નશામુક્ત માટે જે કહ્યું છે તે તદ્દન સાચી વાત છે. અને જે યુવાન અને જે અત્યારે પેઢી ચાલી રહી છે જે નશાને લઈને, ડ્રગ્સ છે કે દારૂ છે, તે બહુ જ અગાડી થાય છે. એને આપણે અટકાવવા માટે જે રાજ્ય ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, એ બહુ સારા પગલાં લે છે. તેથી આ જે યુવાનો, અત્યારની પેઢી જે યુનિવર્સિટીની અંદર ડ્રગ્સ લે છે નથી લેતી અમને નથી ખબર, પણ જે લે છે એને તદ્દન નહીં લેવું જોઈએ. બિકોઝ કે એમની જે ફેમિલી છે એ બરબાદ થઈ રહી છે એનાથી, અને એમની જે લાઈફ છે એ પણ સ્પોઇલ થાય છે. અને બીજી વાત કે જ્યારે યુવાને ભણવું જોઈએ તેની જગ્યા પર આવી રીતે જે ડ્રગ્સ, દારૂ કે જેવી વસ્તુનું સેવન કરે છે તો તદ્દન રોંગ છે. કેમ કે એમની ફેમિલી એમને ભણવા માટે મોકલે છે, ના કે એમને ડ્રગ્સ કે દારૂ લેવા માટે મોકલ્યા છે. આપ
જે કીધું એ તદ્દન સાચી વાત છે. આ યુવાનો જે રીતના ડ્રગ્સ અને દારૂ લઈ રહ્યા છે, કોઈક ને કોઈક જગ્યાએ તો કોઈ એકાદું તો બગડેલું હોય છે, પણ એમના બગડવાના પાછળનું મૂળ કારણ શું હોઈ શકે? એમના બગડવાનું મૂળ કારણ એ જ હોય છે કે આપણે જે સુરતની અંદર કે ગુજરાતની અંદર જે દારૂ અને ગાંજા જેવી વસ્તુઓ જે આવી રહી છે તે ક્યાંથી આવે છે એ જ પ્રશ્ન અમારો રહેશે કે એ આવવાની બંધ થઈ જાય તો સ્ટુડન્ટ કે જે પણ છે યુનિવર્સિટીની અંદર જે ડ્રગ્સ દારૂ એ બધા લેવાનું બંધ કરી દે. વાત સાચી છે, જ્યાંથી મૂળ આવે છે ત્યાંથી જ લેવી પડે. આપથી પણ જાણવા માંગીશ, આપ શું કહેશો જે રીતના આ યુનિवर्सिटीની અંદર વાત થઈ રહી છે, क्या मानते हैं आप कि सच में क्या एक फैशन है ये, ड्रग्स और दारू यूनिवर्सिटी में आते होंगे? ऐसा तो नहीं हो सकता. वहाँ के चांसलर हो या कुछ टीचर हो या प्रिंसिपल हो, अगर उनकी अनुमति के बिना कोई भी यूनिवर्सिटी में ड्रग्स नहीं आ सकता, तो उसमें कुछ ना कुछ ऐसा हो सकता है कि सरकार के कारण भी ही आता हो. तो लगता है कि युवा धन सही में इतना बर्बाद है? नहीं, ऐसा तो नहीं है. गुजरात में तो ऐसा नहीं है. એટલે ક્યાંક ગુજરાતમાં એવું નથી. આપ પણ એક યુવા જોવા મળી રહ્યા છો. આપથી પણ જાણવા માંગીશ કે જે રીતના આ ડ્રગ્સ અને દારૂ એક ફેશન બતાવવામાં આવી રહ્યું છે, જો કે ભારત સરકાર ઘણી બધી મુહિમો ચલાવી રહ્યું છે આને નાબૂદ કરવા માટે, આપ એને કઈ રીતે જુઓ? ये मैं गलत मानता हूँ इसे कि ना क्या ड्रग्स फैशन है या अभी यूनिवर्सिटी में खाली आप है ना फैशन, मैं तो नहीं मानता इसे ऐसा कि 100 में से है ना कुछ एक जना तो निकल जाता है ऐसा कि जो ये करता होगा. लीगली तो ये बिल्कुल पॉसिबल नहीं होता है हमारी यूनिवर्सिटीज़ में कि ऐसा ये सब है ना अलाउड हो, लेकिन इलीगल तरीके से जो है ना जिनका ख़राब सर्कल होता है वो ऐसा करते हैं काम, तो ये गलत है. जो ચોક્કસથી ખોટું છે, પણ આપતી તો પણ એમ જાણવા માંગીશ કે યુવા ધન જે છે, આ યુવા ધન આની લત લાગી શકે છે ખરું? બધા જ યુવાઓ બરબાદ હોય? बद्दा जीव बर्बाद ना होए पण क्या लग तो लग जाता है. अगर जिसको लगना होगा, लत लगाना होगा, वो लगाएगा. लेकिन उसके लिए हमारे है ना गुजरात गवर्नमेंट नो ड्रग्स कैंपेन के रिलेटेड बहुत कुछ काम कर रहे हैं, तो हमें उनको है ना सपोर्ट ज़्यादा करना चाहिए है ना गवर्नमेंट को कि है ना आप ये और ज़्यादा बढ़ोतरी दो इस चीज़ को. બેન, આપથી જાણવા માંગીશ, રાજ્ય આનંદીબેન પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં દારૂ અને ડ્રગ્સ એક ફેશન બની ગયો છે. જો કે આપણે જાણીએ છીએ કે ભારત સરકાર પોતે એને નાબૂદ કરવા માટે એક મુહિમ ચલાવી રહ્યો છે. આપ એને કઈ રીતે જુઓ છો? આપણા આનંદીબેન જે બોલ્યા છે એ તદ્દન ખોટી વાત છે, અને આપણા જ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે મુહિમ ચલાવે છે નો ડ્રગ્સ માટે જે ચલાવે છે એ ખૂબ સરસ રીતે ચાલે છે, અને અમે જ આટલા યુવાનો તમે જોઈ શકો છો કે વિધાઉટ ડ્રગ્સને એવી રીતે જીવન જીવીએ જ છીએ. આ ખોટી વાતો ફેલાવેલી છે. આપણી સરકાર અને ખાસ કરીને આપણા સુરતમાં તમને લાગે છે કે ડ્રગ્સ અવેરનેસ છે? बिल्कुल अवेयरनेस है यहाँ पे. आप मतलब मैंने कहा कि यहाँ पे हो सकता है कि नहीं ले रहे हो कि नहीं ले रहे हो, लेकिन आप पूरे के पूरे यूथ को इस तरीके से रिप्रेजेंट कर रहे हो, वो गलत है. अवेयरनेस भी अच्छी चल रही है सरकार के द्वारा. मैंने आपको बताया कि 3-4 दिन पहले ही हर्ष भाई द्वारा एक 8,000 की 7,000 करोड़ का पूरा ड्रग्स नष्ट करने को हुआ है. तो और बाकी ये दिखा रही है सरकार कि भाई आप ड्रग्स लाओगे बेचोगे चलेगा नहीं. यहाँ पे आपके ड्रग्स को नष्ट भी की जा सकती है, नुकसान भी किया जा सकता है. तो कहीं ना कहीं आप देख सकते हो कि जो ड्रग्स माफिया है उनको आर्थिक तरीके से चोट पहुँचाई जाए, ऐसी हर प्रयास कर रही है सरकार. अवेयरनेस भी फैला रही है हर जगह पे. तो मैं मानता हूँ कि ये सरकार कहीं ना कहीं राज्य सरकार प्रयास कर रही है ड्रग्स को लेकर के. એટલે ક્યાંક સુરત ખાતેના જે યુવાનો છે સ્પષ્ટ માની રહ્યા છે કે સુરત હોય કે આખું ગુજરાત હોય, ડ્રગ્સને લઈને જે મુહિમ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે ચલાવતા હોય ત્યારે યુનિવર્સિટીની અંદર આ ફેશન હોવું ખૂબ જ નહીં બરાબર છે. સુરત ખાતે કોઈ એટલે જે ડ્રગ્સ વેચતા હોય ને એ ડ્રગ્સ વેચનારને આર્થિક રીતે તોડવામાં આવી રહ્યા છે. કોઈની મજાલ નથી કે આ રીતે ડ્રગ્સ અને દારૂને યુનિવર્સિટીમાં ફેશન બનાવી શકે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર અમદાવાદની જનતાના મંતવ્યો જાણીશું કે આનંદીબેન પટેલનું નિવેદન અમદાવાદીઓ કઈ રીતે જોઈ રહ્યા છે, તો આવો સાંભળીએ. અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે યુવાનો છે એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે એવું સામે પણ આવ્યું છે કે મોટાભાગના યુવાનો જે છે, જે યુવાધન છે, એ લોકોમાં દારૂ પીવાનું અને ડ્રગ્સ લેવાનું ક્યાંક ને ક્યાંક ફેશન આઇકોન બની ગયું છે. આ જ મુદ્દે આજે આપણે વાત કરવાના છે યુવાનો સાથે. આ કોલેજમાં જતા યુવાનો છે, છાત્રાઓ છે, અને એ લોકો આના વિશે શું વિચારી રહ્યા છે. અત્યારે હાલ મોટાભાગના યુવાનો જે છે તે લિવ ઇનમાં રહેવાનું પણ પસંદ કરે છે. કોલેજ આવવા માટે
નીકળે છે પરંતુ કોલેજ જતા નથી અને ડ્રગ્સ અને દારૂના રવાડે ચડે છે. પહેલાં તો જે યુવાનો આપણી જોડે જોડાયા છે વિદ્યાર્થીઓ, આપણે એમની જોડે વાત કરીશું. તમારું નામ? અરમાન. અરમાન, તમને શું લાગે છે કે હવે આ જે નવી યુવા જનરેશન છે એ લોકોમાં દારૂનો અને ડ્રગ્સનો ક્રેઝ વધી રહ્યો છે? વધી રહ્યો છે, અત્યારે ખૂબ માત્રામાં વધી રહ્યો છે. એ બંધ કરવું જોઈએ. કેમ આ બધી વસ્તુ પાછળ યુવાનો જઈ રહ્યા છે? માનસિકતા એવી થઈ ગઈ છે અને કોલેજમાં ક્રેઝ એવો હોય છે અમુક સમયે. એટલે એવું લાગે છે તમને ક્યાંક ને ક્યાંક દેખાદેખી અથવા તો ભાઈબંધોની સાથે ફરવું કે એવી બધી વસ્તુ જવાબદાર છે? હા, એ છે. બીજું કંઈ? ના, બીજું કંઈ નહીં, બસ. તમારું શું માનવું છે અત્યારના જે યુવાનો છે એમાં ડ્રગ્સ લેવાનું પ્રમાણ અને દારૂ પીવાનું પ્રમાણ વધી રહ્યું છે, પાછું યુવાનો લિવ ઇનમાં રહેવાનું પણ વધારે પસંદ કરે છે? કેમ કે સરકાર કોઈ એક્શન લેતી નથી અને બધી જગ્યાએ વેચાય જ છે. જેમ કે દારૂબંધી છે ગુજરાતમાં, તો પણ ગુજરાતમાં બધી જગ્યાએ દારૂ વેચાય જ છે. જેમ કે તમે અમુક એરિયા જો બહેરામપુરા, ગીતા મંદિર, હું ત્યાં જ રહું છું એટલે મને ખબર છે, ત્યાં દરેક ગલીમાં વેચાતો હોય છે, પણ સરકાર કોઈ એક્શન લેતી નથી. એટલે સૌપ્રથમ તો એ એક્શન લેવો જોઈએ અને એ બંધ કરાવવું જોઈએ. પણ ખાસ યુવાનોને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે અને યુવાનો જ આ બધી વસ્તુ પાછળ કેમ જઈ રહ્યા છે? બસ દેખાદેખીમાં અને જેવા એરિયામાં રહેતા હોય કે સામે જ મળતું હોય અને પછી વેચાતું હોય એટલે એ પછી એ રવાડે ચડી જ જવાના છે પછી તો. તમે યુવાન છો, કોલેજમાં આવો છો, હવે તમારા અમુક એવા પણ ફ્રેન્ડ્સ હશે જે દારૂના લતે ચડ્યા હશે કે ડ્રગ્સ લેતા હશે, તમારા ધ્યાનમાં આવ્યું હશે આજુબાજુમાં કે સોસાયટીમાં કે કોલેજમાં. આવા લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું ભણતર પણ બગાડે છે. તમારે શું કહેવું છે આના પર? ઘણા બધા એવા લોકો છે, ઘણું બધું મીન્સ કે નશાના લતે ચડી જતા હોય છે, પણ હવે એમાં એવું છે કે નાની ઉંમરથી જો એવું કરતા હોય અને જોતા હોય એટલે એ જ શીખે છે. કેમ કે ખૂબ નાના હોય છે ત્યારથી જોતા આવે છે એમના, અને મા બાપનો પણ વાંક છે કેમ કે મા બાપ પણ એવું કરતા હોય છે એટલે છોકરાઓ એ જ શીખે છે. પછી લોકો ડ્રગ્સ અને દારૂને ફેશનેબલ માને છે અત્યારે તો છે, અત્યારે તો ઘણો ક્રેઝ ચાલી રહ્યો છે. એટલે કેમ? એટલે ડ્રગ્સ લેતો હોય ને દારૂ પીતો હોય છોકરાને શું મતલબ કઈ રીતે એ ફેશન આઇકોન માની શકાય? નહીં, લોકોને અત્યારે છે એવો ક્રેઝ કે એવું કરવું જોઈએ અને બીજા લોકોની દેખાદેખીમાં કરતા હોય છે અને લોકો પાછા એવું માને પણ છે કે કરવું જોઈએ આવું. તમારું નામ? કેશવ પુરાણી. કેશવ, શું લાગે છે અત્યારે હાલ ગુજરાતના જે યુવાનો છે, તમારા જેવા કોલેજ ગોઈંગ યુવાનો છે, એ લોકોમાં ડ્રગ્સનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? એક તો જે આપણી સંસ્કૃતિને જે કલ્ચર, આપણે વેસ્ટર્ન કલ્ચર આપણે ફોલો કરતા થયા અને બોલિવૂડ સ્ટાઇલમાં બધાને જીવવું હોય છે, તો એના લીધે જે પિક્ચરોમાં જે બતાવે ને જેવું થાય એવું જ આપણું દેશ ને આપણા યુવાઓ બધા કરતા હોય છે. અને મોટાભાગે સરકાર પછી પણ પહેલાં આપણે પરિવારવાળાએ બધાએ ધ્યાન રાખવું જોઈએ કે મારા છોકરા છોકરી કોલેજમાં જ જાય છે કે નહીં જતા, કશેક બહાર જાય છે તો ક્યાં જાય છે. અને સરકારે પછી બીજું સ્ટેપ છે કે સરકાર એની તરફથી સ્ટેપ લે, પણ આપણે આપણું પરિવાર આપણે જ મજબૂત હોય તો કોઈને ચિંતા કરવાની કશી જરૂર ના રહે કે મારો છોકરો આપણે સ્વસ્થ રહી શકીએ. એમ એવું લાગે છે કે બોલિવૂડની અમુક મૂવી અને આ સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ માટે જવાબદાર છે? હા, 100%. એટલે OTT પ્લેટફોર્મ પ્લસ આ એક મૂવી અને બાળપણથી જ એવું કન્ટેન્ટ એવું પીરસવામાં આવે છે કે હું આ જ ફિલ્ડમાં છું, આઈટીની ફિલ્ડમાં, અને એક અલ્ગોરિધમ જ એવું બનાવ્યો હતો કે તમે ફાઇન્ડ કરો કે તમારે હિંસા આ બધું શેમાં વધારે આવે, તો એ બધું કન્ટેન્ટ જ એ રીતે પીરસવામાં આવે છે કે એમની અંદર એ રીતે જાય. એવું લાગે છે કે આજનો યુવાન જે છે તે પોતાને હીરો બતાવવા માટે કોલેજમાં આ બધી વસ્તુ કરતો હોય? હા, 100%. એ પિક્ચર જુએ અને એમાંથી જે લાગે એ અહીંયા કરે છે. તમારું નામ? હાર્દિક. હાર્દિક, તમને શું લાગે છે જે પ્રમાણે અત્યારે હાલ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, સાથે જ યુવાનો જે છે તે દારૂના વ્યસને ચડી રહ્યા છે, શું કારણ છે કે યુવાનો આ બધી વસ્તુ તરફ જઈ રહ્યા છે? મોસ્ટલી આ બધું જનરેશન ઝેન ઝી અને ઝેન ઝેડમાં વધુ જોવા મળે છે. એ લોકો એક ટ્રેન્ડ સમજે છે કે દારૂ પીઓ, ડ્રગ્સ કરો એક ટ્રેન્ડ છે, અને આ બધું શીખવાનું મેઇન કારણ એ લોકોને સોશિયલ મીડિયામાંથી જ મળી રહ્યું છે. મતલબ ઘણા બધા જે મતલબ રીચ લોકો હોય છે ને એમના ફેમિલીમાં વધુ ભાગે આ વસ્તુ જોવા મળે છે, કેમ કે એ લોકોને એવું છે કે નહીં બધા મતલબ એમનું વેસ્ટર્ન કલ્ચર જ, એ લોકો વેસ્ટર્ન કલ્ચરની અંદર રહેલા હોય તો એ લોકોનું એવી જ રીતે હોય કે નહીં ચલો આ તો કોમન છે, આ તો નોર્મલ છે. પછી એમને નાની નાની એવી પ્રોબ્લેમ્સ, મતલબ નાની પ્રોબ્લેમ્સ હોય બટ એ લોકો એટલો મતલબ એ સમજે છે કે નહીં આ બહુ મોટી પ્રોબ્લેમ છે મારા માટે, તો પછી એ સ્ટ્રેસ દૂર કરવા માટે અમુક લોકો સમજે છે કે સ્ટ્રેસ દૂર કરવા માટે હું ડ્રગ્સ લઈ રહ્યો છું, એ દારૂ લઈ રહ્યો છું, વોટેવર. તમારી ઉંમરના યુવાનો છે એ રિલેશનશિપ, લિવ ઇન રિલેશનમાં રહી રહ્યા છે, એના વિશે શું કહેવું છે? એ વસ્તુ સરાસર ખોટું છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું, કે મેરેજ
એવું રિલેશનશિપ એક એવો પવિત્ર ધર્મ છે કે તમે સરખી રીતે સારી રીતે સાંસ્કૃતિક રીતે પાળો તો બહુ સારું છે. ચોક્કસથી તમારું નામ? પ્રણય. પ્રણય, તમારું શું માનવું છે આજના યુવાનો જે રીતે ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે, દારૂ પી રહ્યા છે અને સમાજમાં પોતાની હીરોગીરી બતાવવા માટે થઈને રિલેશનશિપમાં પણ રહી રહ્યા છે, તમારું શું માનવું છે આને લઈને? એ જે આ લોકો કીધું એ પ્રમાણે જ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, બધાને ખબર છે, પરંતુ કોઈ સવાલ કરતા નથી. અને એ જ વાત છે કે બધા પોતાને કૂલ માને છે બધું કરીને. દરેક વ્યક્તિ જે કીધું કે પ્રમાણે પૈસાવાળું હોય એમના માટે આ બધું કૂલ બની ગયું છે. કઈ બી વસ્તુ ફ્લેક્સ કરવી, આ બધી રીતે મોટી પાર્ટીઝ કરવી એ લોકો માટે નવી રીતની વાત છે. રિલેશનશિપ બી એ લોકોને એક દેખાવ ખાતર કરવા હોય છે. એ રીતની બધી વસ્તુઓ છે અને સરકાર બી એ વસ્તુ પર કંઈ કહેતા નથી. અમુક જેમ કે પેલા અમને કીધું કે દારૂ વેચાય છે તો પણ કોઈને કોઈ એ કરતા નથી. અમારા ત્યાં બી બહુ બધી જગ્યાએ વેચાય છે પણ પોલીસ પોતે જવા દે છે, કંઈ એની પર એક્શન લેતા નથી. બહુ બધી જગ્યાએ એવી રીતે વેચાતું જ હોય છે. બધી જગ્યાએ હું જ્યાં રહું છું ત્યાં બી ચાંદખેડા ગામમાં બધે ડ્રગ્સ ને બધું વેચાય જ છે. લોકો પીવે છે, પોલીસ પકડે છે અને પૈસા લઈને જવા દે છે. આ રીતે લિવ ઇનમાં રહેવું એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ફેશનેબલ દેખાવું લોકો સમજી રહ્યા છે? હા, ફેશનેબલ છે. એ બંનેના ડિસિઝન ઉપર હોય છે બે લોકોના, પરંતુ એ ખરાબ વસ્તુ છે. નો ડાઉટ બે માણસનું ડિસિઝન, પણ આ 15 વર્ષનો 18 વર્ષનો યુવક જ્યારે લિવ ઇનમાં રહે ત્યારે શું કહેવું? એ વસ્તુ ખરાબ છે કે જાણતા ન હોય તો પણ એ વસ્તુ કરવી બહુ ખરાબ વસ્તુ છે. જો વધારે વાર થઈ હોય ને બે વ્યક્તિ મેચ્યોર હોય ને એમનું ડિસિઝન હોય તો વસ્તુ સારી છે, બાકી તો ખરાબ વસ્તુ છે. એ એક મર્યાદાને તોડે છે. શું લાગે છે આ બધી વસ્તુ પાછળ શું જવાબદાર છે? શું આ અમુક મૂવી જે આવી રહી છે, OTT પ્લેટફોર્મ છે, આ બધી વસ્તુ કઈ જવાબદાર લાગે છે? સોશિયલ મીડિયા મોસ્ટલી અને OTTમાં વેબ સિરીઝ મોસ્ટ જે હવે નવી આવે છે એમાં આ બધું જ બતાવવામાં આવે છે. જેમ કે પેલા અમને બી કીધું એલ્ગોરિધમ એક સેટ થઈ ગઈ છે બધી જગ્યાએ. તમારા હિસાબથી તમે યુવાન છો એટલે મને એક જવાબ આપો કે કઈ રીતે આ બધી વસ્તુને આપણે અટકાવી શકીએ? એ તો માણસ પર છે કે એ શું કરે છે, એને એની લાઈફ કઈ રીતે જીવી એના પર છે. પણ આ બધું ઓછું થાય એને એની ખાતરી રાખવી જોઈએ. ઘણીવાર તમે કોલેજમાં જતા હોય તો તમારા ભાઈબંધો પણ આવું કરતા હોય તો ઘણીવાર દેખાદેખી લાગે છે તમને આ પરિબળ? એમાં બી એક સેમ વસ્તુ છે કે પોતાના ઉપર કંટ્રોલ હોય તો તમે કંઈ ના કરો, પણ બધા દેખાદેખીમાં અને ભાઈબંધના કહેવાથી કરી બી લે છે અમુક વ્યક્તિઓ. પણ એવું ના હોવું જોઈએ. પોતાના ઉપર કંટ્રોલ હોય તો તમે કંઈ બી જાળવી શકો. લાગે છે કે સરકારે આ બધી વસ્તુ પર થોડી રોક લગાવવી જોઈએ? રોક તો છે જ, તો પણ વેચાય છે. તેથી કરી રોક લગાવીને તો કંઈ ના થાય. માણસ કાયદા એવા કડક કરવા જોઈએ. એમને સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ દારૂ વેચાવા પર, ડ્રગ્સ વેચાવા ઉપર, જેથી કરીને રેડ્સ પાડવી જોઈએ અને છોડવા ના જોઈએ. તેથી કરીને એ બધું ઓછું થઈ શકે. ચોક્કસથી તો આ હતા ગુજરાત યુનિવર્સિટીના યુવાનો, વિદ્યાર્થીઓ, અને તે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે હાલ જે પ્રમાણે ગુજરાત રાજ્યના યુવાનો ડ્રગ્સના વ્યસને ચડી રહ્યા છે, દારૂ પી રહ્યા છે, કોલેજમાં દેખાદેખી કરીને હીરોપંતી બતાવવા માટે થઈને તેઓ રિલેશનશિપમાં રહી રહ્યા છે, આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક ખોટી છે. સરકારે આ બધી વસ્તુ પર થોડા કડક કાયદા લાદવા જોઈએ તો જ વિદ્યાર્થીઓ જે છે તે લોકોનું ભાવિ સુધરશે. નહીં તો આ બધા વિદ્યાર્થીઓ જે છે તે આવી રીતે લિવ ઇન રિલેશનશિપમાં રહેશે અને ડ્રગ્સ લેશે, દારૂ પીશે, આ બધી વસ્તુ કરશે તો ક્યાંક ને ક્યાંક તેમનું ભાવિ જે છે તે બગડી શકે છે. આના માટે થઈને સરકાર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની વિચારણા કરવી જોઈએ અથવા તો કોઈ એવા પ્રોગ્રામો કરવા જોઈએ અવેરનેસને રિલેટેડ, જેનાથી આ બધી વસ્તુને આપણે દૂર કરી શકાય અથવા તો અટકાવી શકાય. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતાના મંતવ્યો જાણીશું કે આનંદીબેન પટેલનું નિવેદન રાજકોટની જનતા કઈ રીતે જોઈ રહી છે. તો આવું સાંભળીએ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લિવિંગ રિલેશનશિપ અને ડ્રગ્સ ઉપર ક્યાંક ને ક્યાંક યુવાનોને એક સંદેશો આપ્યો છે. ખાસ ક્યાંક ને ક્યાંક જે ડ્રગ્સ કલ્ચર છે અને લિવિંગ રિલેશનશિપનું જે કલ્ચર છે તે વધી રહ્યું છે, તેને જ લઈને સમાજે ચિંતિત થવું જોઈએ, આ પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું છે. આપણી સાથે રાજકોટથી યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? ઉત્તર પ્રદેશના જ રાજ્યપાલ આનંદીબેન પટેલે ડ્રગ્સને લઈને અને રિલેશનશિપને લઈને, લિવિંગ રિલેશનશિપને એક નિવેદન આપ્યું છે. આ નિવેદનને કઈ રીતે આપ ગણો છો? મારું નામ જય મહેતા છે. હાલમાં હું લોનો સ્ટુડન્ટ છું. જે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક એમના નિવેદન આપેલ હતું
કે ભાઈ અત્યારના યુવાનો ડ્રગ્સના દૂષણથી વધારે સહી રહ્યા છે. તો ટૂંકમાં અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ ભણવા કરતાં ઇતર પ્રવૃત્તિ ધ્યાન દે છે કે જે ભણવાની જગ્યાએ ત્યારે ડ્રગ્સમાં ખોટા યુવાનોની સંગતમાં આવી ગયા છે. તો એ ખોટું દૂષણ કહેવાય. અને લિવ ઇન રિલેશનની વાત કરીએ તો અત્યારની જે દીકરીઓ છે એ આવા બધા ઘેલછામાં આવા યુવાનો એમનો વશ કરી અને ખોટા ગેરમાર્ગે દોરવે છે. જે ફોરેન કલ્ચર છે અત્યારે આપણી સંસ્કૃતિમાં એ કલ્ચર આવવા લાગ્યું છે. કોઈને બંધણી ગમતી નથી. એના કારણે જે દૂષણો છે એમનો ખોટી રીતે ઉપયોગ કરી આપણે જોવો નાની નાની બાળાઓ અત્યારે જે આશ્રમ છે એમાં 18-19 વર્ષની મા બનીને બેઠી હોય છે. તો આ આપણા એક વર્ગમાં દૂષણ કહેવાય. આનાથી દૂર રહેવા મારી વિનંતી છે. તમે શું કહેશો? ખાસ તો રાજ્યપાલે જે ટકોર કરી છે યુવાનોને, કઈ રીતે ગણો છો આપ? શું નામ? મારું નામ અભિષેક ગોરી છે. જે યુપીના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે તમે શું કહેશો? નમસ્કાર, કૌશલ પરમાર. આપણે જે પટેલે પૂર્વ મુખ્યમંત્રી આપણા જે વાત કરી છે એના માટે આપણે ડ્રગ્સની વાત કરીએ તો આપણે પોલીસ તંત્રને અને સરકારને અને ઉચ્ચ અધિકારીઓને કહેવા માગીએ છીએ કે આપણા જે શૈક્ષણિક ધામ છે એની આજુબાજુ અથવા તો હોસ્ટેલ છે, પીજી છે, એમાં ચેકિંગ હાથ ધરો અને જેટલું આપણાથી બને એટલું સચોટ રીતે તપાસ કરીએ. અને આપણે વાત કરીએ લિવ ઇન રિલેશનશીપની, તો લિવ ઇન રિલેશનશીપમાં આપણી બે દીકરીઓને એટલું જ કહેવાનું છે કે તમે ધ્યાનથી બધું કરો. અને પછી છેલ્લું સ્ટેજ એ લોકોનું એવું આવે છે કે એ લોકોને આત્મહત્યા ઉપર જવું પડે છે. તો પહેલેથી જ આપણે સમજી વિચારીને બધું કરીએ. અને ડ્રગ્સમાં પણ અત્યારે આપણે ફિલ્મી જમાનો છે અને સોશિયલ મીડિયાનો જમાનો છે. તો યુવાનોને એટલી નમ્ર વિનંતી છે કે બને એટલું સોશિયલ મીડિયા ઓછું યુઝ કરો અને ડ્રગ્સથી દૂર રહો. શું કહેશો? શું નામ તમારું? અને ખાસ તો રાજ્યપાલ દ્વારા એક ટકોર કરવામાં આવ્યું છે આનંદીબેન પટેલને. શું કહેશો? આ જે કલ્ચર છે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં પણ દેખાય છે. તો ખરા અર્થમાં તમને લાગે છે કે સરકાર તેની સામે કોઈ કડક એક્શન લેતી હોય એમ? મારું નામ યશ ત્રિવેદી છે. હું MSc IT નો વિદ્યાર્થી છું અને વિદ્યાર્થી કાર્યો સાથે જોડાયેલો છું. આજે પહેલી વસ્તુ તો હું અભિનંદન દેવા માગું છું આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલને. એક એવો મહત્વનો મુદ્દો ઉપાડ્યો કે આજે જ્યારે ભારત યુવાધન સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ડ્રગ્સ અને લિવ ઇન રિલેશનશીપનું એક જે દૂષણ છે તે આજના યુવાનોને બગાડી રહ્યું છે. તો હું એમ કહેવા માગું છું કે એમાં એવું છે કે આજે ઉપરથી સરકારની ઘણી યોજનાઓ આવે છે કે ડ્રગ્સ મુક્ત ભારતની ને એવી, પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ બેઠા છે તેમની એક કહેવાય કે જે કામ ન કરવાની નીતિના લીધે આજે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની આજુબાજુ જે ડ્રગ્સ મળે છે. પણ તો પણ આપણે એટલા ભાગ્યશાળી છે કે આજે ગુજરાતની અંદર એ બધા ડ્રગ્સ પકડાય છે, જ્યારે બીજા રાજ્યોની અંદર તો એ ડ્રગ્સ આવી જાય છે, પકડાતા પણ નથી. તો ગુજરાત સરકારને પણ એક અભિનંદન છે કે આજે અહીંયા ગુજરાતની અંદર ડ્રગ્સ પકડાય છે અને થોડું ઓછું આવે છે. તો હજી સરકાર આના ઉપર વધારે કામ કરે અને યુવાનોને એવી અપીલ છે કે આપણે આ વસ્તુથી દૂર રહીએ. આ આખા દેશને અને સમાજને અને તમારી જિંદગી બંનેને પતાવી નાખવા માટે સક્ષમ છે. અને રિલેશનશીપની જો વાત કરીએ આપણે લિવિંગ રિલેશનશીપની, તો એ એક પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ નથી. આજે આપણે જોઈએ કે અનાથ આશ્રમની અંદર ઘણી એવી બાળાઓ છે કે જે માતા બનીને છે પણ એમને ખબર નથી કે એમના પિતા કોણ છે. એવા ઘણા બાળકો છે કે જેમને એના માતા પિતાની ખબર નથી અને સમાજને લાભ અને ક્યાંક કહેવાય કે આપણે એમની શરમથી તે લોકો સ્વીકારવા પણ તૈયાર નથી કે જે તે બાળકના પિતા કોણ છે. તો એનાથી પણ હું એમ કહીશ કે ઘરમાં એક આપણે એવો માહોલ બનાવી અને આપણા દીકરીઓને એટલું એક સુરક્ષિત ઓલું આપી કે તે લોકો અવળી લઈને ન જાય, અને જો જાય તો સૌથી પહેલાં મા બાપને અને સમાજને જાણ કરે. તમે શું કહેશો? શું નામ? નમસ્કાર, મારું નામ વિનીત પ્રજાપતિ છે. તેમજ મારું અત્યારે MBA ફાઇનાન્સ ચાલુ છે. વિદ્યાર્થી કાર્યો સાથે હું જોડાયેલો છું. ખરેખર જોવા જઈએ તો આ એક બહુ ચિંતા કરવા જેવો વિષય. જેમ કે તમે વાત કરી કે ઉત્તર પ્રદેશના જે અત્યારે હાલના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે ખાસ કરીને ડ્રગ્સ અને લિવ ઇન રિલેશન બાબતે વાત કરી છે, ચિંતા વ્યક્ત કરી. તો એના મૂળમાં શું છે, એનું કારણ એક આપણે પહેલાં શોધવું પડશે. પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબો હતો, હવે કુટુંબો છે ને ધીરે ધીરે વિભાજિત થઈ ગયા છે, જેના કારણે અત્યારે આ એકદમ વર્કિંગ લાઈફના કારણે પેરેન્ટ્સ છે ને એના બાળકોમાં જેટલું ધ્યાન દેવાવું જોઈએ ને એટલું નથી દેતા. જેના કારણે એવું થાય કે પેરેન્ટ્સ ક્યાંય બીજા સિટીમાં કેમ ભણવા ગયો હોય તો ત્યાં એકચ્યુઅલી શું એક્ટિવિટી કરે છે, આ બધી જ એક્ટિવિટીથી જે
જે પેરેન્ટ્સ અજાણ હોય છે, પરિણામે એ ખરાબ સંગતમાં આવે છે, ડ્રગ્સ છે, દારૂ છે, આવા બધા ખોટા દૂષણોમાં આવે છે અને ત્યારબાદ આમ મોહી જાય છે કોઈથી અને લિવ ઇન રિલેશનમાં આવી જાય છે. તો ખરેખર આ એક ગહન ચિંતા કરવાનો વિષય છે અને આમાં સરકાર એના તરફથી ઘણા બધા પ્રયત્નો કરે જ છે, આપણે જરા એને નિકારી ના શકીએ. પણ સાથે સાથે જો પરિવાર છે એ આ વિષયમાં થોડું ધ્યાન આપશે અને પોતાના બાળકની કેર કરશે તો મને લાગે છે ત્યાં સુધી કે આપણે જે આ ગહન અને એક ચિંતા કરવા જેવો વિષય છે એમાંથી આપણા બાળકોને આપણે બચાવી શકશું. નમસ્તે. તમે શું કહેશો? ખાસ તો જે ટકોર કરવામાં આવી છે આનંદીબેન પટેલ દ્વારા, ટકોરને કઈ રીતે ગણો છો? આનંદીબેન, મારું નામ વ્રજ અટિયા છે. આનંદીબેન પટેલ દ્વારા જે ટકોર કરવામાં આવી છે કે વિદ્યાર્થી આ ડ્રગ્સના માર્ગે અને ગેરમાર્ગે અત્યારે દોરાયેલા છે, તો એનું એકને એક કારણ છે કે જે સ્કૂલ અને કોલેજ ફેસિલિટી છે કે એના 2-3 કિલોમીટરના અંદરના એરિયામાં જે વિદ્યાર્થીને આ બધું મળી જાય છે. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે પહેલાં ખાસ ને ખાસ એ જે સ્કૂલ કે કોલેજના જે અંતરનો એરિયા હોય કે ત્યાં તપાસ ધરવી, કોલેજ સ્કૂલમાં તપાસ ધરવી કે વિદ્યાર્થી આનાથી દૂર રહે એટલું ધ્યાન રાખવું. અને જે લિવ ઇન રિલેશનની વાત છે તો ભારત આપણો એક સંસ્કૃતિનો દેશ છે, ગુજરાત એમાં મેઇન એમ. તો એના માટે દીકરીઓને ખાસ એટલું કહેવા માગું છું કે સોશિયલ મીડિયાના અને બીજા જે ફિલ્મી જે વર્તનો થાય છે એનાથી દૂર રહ્યો અને મોહી જાવમાં આપણો ભારત એક સંસ્કૃતનો દેશ છે. એટલે ખાસ એટલી નમ્ર વિનંતી છે, સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ખાસ આ મામલે થોડુંક ધ્યાન દોરે એમ. તમે શું કહેશો? અત્યારના યુગમાં જે યુનિવર્સિટીઓની અંદર જે પણ ડ્રગ્સ અને જે પણ દારૂ વેચે છે તે ત્યાંના લોકલ સ્ટુડન્ટ દ્વારા પણ નહીં દેવામાં આવે છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે પણ યુનિવર્સિટીઓ ત્યાં તપાસ કરે અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરીને તે યોગ્ય તપાસ કરે ને જેથી કરીને તે સ્ટુડન્ટોને કોઈ અહીંયા વસ્તુ ના મળે અને 1-2 કિલોમીટરમાં ત્યાંના એરિયામાં બધાય ભૂમાફિયાઓને દારૂના બુટલેગરો ત્યાં જ બધા આજુબાજુમાં જે બધું વેચતા હોય છે, જે યુનિવર્સિટીની આજુબાજુમાંથી જ આ બધું ચાલુ થતું હોય છે અને ત્યાંથી ને તેને નવયુવાઓને બધી વસ્તુઓ મળી જતી હોય છે. આપણી સાથે રાજકોટથી યુવાનો કે જે કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા જે ટકોર કરવામાં આવી છે તે તદ્દન યોગ્ય છે અને કહી શકાય કે તેના ઉપર ક્યાંક ને ક્યાંક સમાજે પણ જાગૃતતા દાખવવાની જરૂર છે અને આ સાથે તંત્રએ પણ પોતાની જે કામગીરી છે હજી વધુ કડકથી કાર્યવાહી કરવાની જરૂર છે જેથી કરીને ભારત ડ્રગ્સ મુક્ત થઈ શકે અને આ સાથે કહી શકાય કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એટલે કે લિવિંગ રિલેશનશિપ તેનાથી પણ યુવાનો દૂર રહી શકે. કેવલ પ્રસન્ન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક ચોંકાવનારી વાત કરી છે. ચોંકાવનારી તો છે જ, પણ સાથે ચિંતાજનક પણ છે. એ જ ને એને લઈને જ આજે વડોદરામાં તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજકાલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નથી અને શિક્ષકો તેમને ભણાવતા નથી. હવે વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે. તેમને બળિયાથી લઈને મેરઠ સુધી જોયું છે કે ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું છે. ઓર્ડર કરવામાં એક વિધિ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સાથે દારૂની બોટલ ખરીદવી અને પીવી સામાન્ય બની ગઈ છે. પછી સૂઈ જવું પણ એક સામાન્ય પ્રથા બની ગઈ હોય તેમ તેમને લાગે છે. યુવાનો ડ્રગ્સ લે છે અને ભારત સરકાર ભારતના ડ્રગ્સ મુક્ત બનાવવા માટેની ઝુંબેશ ચલાવે છે. નોંધનીય બાબત છે કે લિવ ઇન રિલેશનશિપને સાથે જે દારૂ અને ડ્રગ્સની વાત યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તેમના દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે મહાનુભાવ છે, મહાનુભાવો સાથે વાત કરીશું. જી, શું કહેશો આ મામલે? જે રીતના ભારત સરકાર અને ગુજરાત સરકાર વારંવાર કહી રહી છે કે ડ્રગ્સ ઓછું કરવાનું છે, પરંતુ જે રીતનું આનંદીબેનનું સ્ટેટમેન્ટ આવ્યું છે તે જોતા કહી શકાય કે પૂરા ભારતમાં ડ્રગ્સ દારૂનું સેવન ફૂલ થઈ રહ્યું છે. આ ગાંધીના ગુજરાતમાં પણ આટલું ડ્રગ્સને સેવન વધારે થઈ રહ્યું છે અને હમણાં જોવું પણ ખરું કે આ ડ્રગ્સને ક્યાંક ને ક્યાંક આપણે બુલડોઝરથી તોડવું પડ્યું, દારૂની બોટલો તોડવી પડે. એટલે આનંદીબેન જે કહી રહ્યું છે એમના મનની વાત ખોલીને કરી છે, જેને પ્રધાનમંત્રી મનની વાત 15 દિવસે કરે છે, પરંતુ આનંદીબેન એમના મનની વાત ખુલીને કરી છે. ભારત સરકારે જાગવું પડશે, ગુજરાત સરકારે પણ જાગવું પડશે અને આવા ડ્રગ્સ પેડલો ડ્રગ્સ આવે છે ક્યાંથી એની પણ તપાસ કરવી પડશે. કારણ કે આજનો નવયુવાન જો શાળાએ કોલેજે જતો હોય અને ડ્રગ્સના રવાડે ચડી જાય તો ભારત માટે, ગુજરાત માટે ઘણી ગંભીર બાબત છે. ચોક્કસથી ગુજરાત માટે ગંભીર બાબત છે. આપણી સાથે વિપક્ષ નેતા છે બત્તુભાઈ, શું કહેવા માંગશો જે પ્રમાણે આનંદીબેને જણાવ્યું છે? એક બાજુ વેસ્ટર્ન કલ્ચરનો લોકો અપનાવી રહ્યા છે, સાથે ડ્રગ્સનું પણ ને દારૂના દૂષણનું પણ પ્રમાણ વધી રહ્યું છે. યુનિવર્સિટીની ખાસ કરીને વાત કરી છે, તેમને શું કહેશો? પહેલી વાત તો ગુજરાતમાં ડ્રગ્સ અને હિન્દુસ્તાનમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે? પોર્ટથી આવે છે ને. એ પોર્ટો કોના છે? પહેલા
સત્તા પર બેઠેલા લોકો જ ભાગીદાર હોય તો ડ્રગ્સ આવવાનું જ છે. મેં તમને જૂની વાત કરું છું, એક નહીં 2-4 વાત કરું. આ ડીએસપી શાસન હતું અહીંયા, અને એના પછી કમિશનર શાસન આવ્યું. ડીએસપી શાસનમાં પીકે દત્તા હતા. દારૂવાળા વડોદરા છોડીને ભાગી ગયેલા. તો કેવી કડકાઈ હશે વિચાર કરો. બધાના સર્કસ કાઢતા હતા ને જાહેરમાં ફટકા મારતા હતા. ગાંધીએ પોતાની વિચારધારા મૂકેલી કે ભાઈ દારૂ પીવાથી ઘર બરબાદ થાય છે, એના સેવનથી શરીર નષ્ટ થાય છે. એમની વાત હતી અને એને અમલમાં મૂકી ગુજરાત સરકારે. એ ગુજરાતમાં દારૂ નહીં વેચાય. પણ સાહેબ, અહીંયા તો એવી દશા થઈ ગઈ છે, ગલી ગલી નાકે નાકે દારૂ વેચાય છે. પણ કેમ વેચાય છે? આ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે લોકોને રોજીરોટી નથી મળતી. લારી લગાવે તો લારી ઉઠાઈ જાય. કોંગ્રેસના શાસનમાં 100 રૂપિયા દંડ હતું અને એક દિવસમાં લારી છૂટી જતી હતી. આજે 2500 દંડ છે અને 1500 દિવસ સુધી લારી નથી છોડતી. યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ આવું છું, આ તમને બધી વ્યથા બતાડી કે આ પરિસ્થિતિ છે. હવે યુનિવર્સિટી એટલે વિદ્યાધામ કહેવાય, જ્યાં જ્ઞાન મેળવવાનું હોય. ત્યાં પણ લોકો દારૂ પીને જાય છે. તો સિક્યોરિટી ગાર્ડ બી દારૂ પીને ઉભા રહે છે. એટલે સત્તા પર બેઠેલા લોકો વાહવાહી ના કરે. આનંદીબેન માજી મુખ્યમંત્રી છે, એમને આ રાજ્યની ચિંતા હશે અને ચિંતિત હશે, એટલા માટે એમને આ નિવેદન કર્યું છે. એ આનંદીબેન અને એના પહેલાના અમારા કોંગ્રેસના શાસનમાં તો એવી કડકાઈ હતી જેની કોઈ લિમિટ નહીં, અને આમના શાસનમાં એટલી ઢીલ છે કે પકડી જ નથી શકતા. એટલે એમને ચિંતા અને ચિંતન કર્યું છે કે આ ગુજરાતની અંદર ખાલી યુનિવર્સિટી નહીં પણ ગુજરાત સુરક્ષિત રાખવા માટે પણ આ વ્યસન મુક્ત ગુજરાત થવું જોઈએ, એવી એમની લાગણી છે. ચોક્કસથી પટેલ સાહેબ, શું કહેવા માંગશો કે જે પ્રમાણે યુપીના રાજ્યપાલ તેમાં પોતાના દોરા પર હતા કે એમને મેરઠથી લઈને બરેલી સુધી એમને જોયું છે કે આવી રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે, કેવી રીતે જોયું છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ ખબર છે કે ગુજરાતની અંદર જે ડ્રગ આવે છે એ ડ્રગ આપણા જે બધા મુદ્રા બંદર હોય એ સિવાયના બીજા બંદરોના ઉપર અવારનવાર ડ્રગના જે વ્યવહાર થાય છે, ડ્રગનો જે ધંધો થાય છે, એ ધંધો એના ઉપર જ થાય છે લગભગ. તો આ જે આખી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ જાણે છે કે આ ડ્રગ અને દારૂ ખુલ્લે આમ બહારના વિદેશમાંથી પણ આવે છે, અફઘાનિસ્તાનમાંથી પણ આવે છે, બીજા રાજ્યોમાંથી પણ આવે છે. અને એ રાજ્યોની અંદરથી જે ડ્રગ આવે છે એના લીધે નવી પેઢી એડિક્ટ થઈ જાય છે અને નવી પેઢી બરબાદ થઈ જાય છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બધાએ મળીને આ જે ન્યુસન્સ છે એને બંધ કરવું જોઈએ. અને એના માટે જે કડક કાયદો હોવો જોઈએ કાયદો નથી. રાષ્ટ્રપિતા ગાંધીજીનું આ ગુજરાત છે અને આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવામાં આવે છે. દારૂબંધી કોંગ્રેસના શાસનની અંદર દારૂબંધી લાવવામાં આવી. એ પહેલા ગુજરાતની અંદર દરેક ગામડાની અંદર સાંજના દારૂની લાઈનો લાગતી હતી, દારૂના પીઠાઓ હતા અને એના લીધે કેટલાક કુટુંબો તબાહ થઈ જતા હતા. એને રોકવા માટે મધ્યમ વર્ગ, ગરીબ અને મધ્યમ વર્ગ એની ઇફેક્ટ હતી અને એ રોકવા માટે ગુજરાતની ભૂતકાળની કોંગ્રેસની સરકારે દારૂબંધી લાવીને એને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની જે સંસ્કૃતિ છે, રાષ્ટ્રની જે સંસ્કૃતિ છે, એને નિભાવવા માટે દારૂબંધી અને આ જે ડ્રગ છે એના માટે કડક કાયદો હોવો જોઈએ, એનો અમલ કરાવવો જોઈએ. અને વહીવટી તંત્ર જે ભ્રષ્ટ વહીવટી તંત્ર છે, જેના આધારે આ ધંધો ચાલે છે, એ ભ્રષ્ટ વહીવટી તંત્રની અંદર જે વહીવટી અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરે છે એને ખુલ્લેઆમ બહાર પાડીને એના ઉપર એક્શન લેવા જોઈએ. ચોક્કસ એક્શન લેવા જોઈએ તેવી રીતની વાત છે કે જી શું કહેવા માંગશો? જે પ્રમાણે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે બલિયાથી લઈને મેરઠ સુધી જ્યાં ગયા ત્યાં તેમને આ દારૂનું દૂષણ હોય કે ડ્રગ્સનું દૂષણ હોય તે તેમના નજરે જોવા મળ્યું હશે. સાથે લિવ ઇન રિલેશનશીપની પણ વાતો તેમને કહી છે ત્યારે તેમને ચેત્યું છે, પણ જે વિદ્યાર્થીનીઓ છે તેમને પણ આવું કીધું છે કે તે આ બધી વસ્તુમાં ન પડે, તે ભણવા પર ધ્યાન આપે તેવી રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. શું કહેશો આમાં? માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનને વડોદરાની અને ગુજરાતની જે યુવાધન છે એની લાગણીને વશ થઈને એમને આ સ્ટેટમેન્ટ આપીને બહુ સાચું છે કે યુપી માટે પણ લાગણી તો કંઈક અંશે ગુજરાત માટે પણ છે જ, સમજી લો આપ. બીજી વસ્તુ કે લિવ ઇન રિલેશનની વાત કરીએ. લિવ ઇન રિલેશન અત્યારે છોકરાઓમાં બહોળા પ્રમાણમાં આવી ગયેલું રીઝન એવું છે કે છોકરો
અત્યારે મોંઘવારીની દ્રષ્ટિએ છોકરું જ્યાં ઘરમાંથી નાનામાંથી મોટું થતું હોય એટલે મા બાપ નોકરી કરતા એટલે છોકરા પર ધ્યાન નથી આપી શકતા. એ છોકરો જ્યારે કોલેજ કાળમાં જાય એટલે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. એટલે મા બાપને જ્યાં બાળકને પોષવાનો સક્ષમ એને જે જવાબદારીનું ભાન કરાવવાનું છે એ સમયે એનો નોકરી કરવામાં નીકળી જાય છે. અને એના લીધે બાળક જે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે તેનાથી ઘાતક પરિણામો આવે છે અને આવ્યા છે. અને અમુક કેસોમાં તો છોકરા અને છોકરી લિવ ઇન રિલેશનમાં રહેતા હોય અને એમાં કંઈક અનબનાવ બને એમાં છોકરા છોકરી એકબીજાનું મર્ડર પણ કરેલું છે. એવા પણ બનાવ બને છે. આ બહુ ગંભીર અને ચિંતાનો વિષય છે. ગંભીર ને ચિંતાનો વિષય છે. ખાસ કરીને વાત કરીએ દારૂની વાત કરીએ કે ડ્રગ્સની વાત કરીએ કે પછી લિવ ઇન રિલેશનશીપની વાત કરીએ, કેવી રીતે જોવો છે યુવા તરીકે? જોવા જઈએ તો આનંદીબેન આપણા ગુજરાતનું ગૌરવ છે અને ખરેખર કહેવાય કે હૈયાની વાત એમના હોઠે આવી ગઈ. રહી વાત દારૂની, તો દારૂ તો પહેલા સમજી લો કે મદિરા તરીકે પ્રખ્યાત હતું અને હવે તો દારૂ પણ સૌથી મોટો મુદ્દો વિષય છે ડ્રગ્સનો. જે તમે કહેવાય ને કે ગલીએ ગલીએ શેરીએ શેરીએ વધી ગયો છે. આજે આ ડ્રગ્સનું સેવન ફક્ત એક સીમિત એરિયા સુધી હતું પણ હવે યુનિવર્સિટીના છે ક્લાસો સુધી પહોંચી ગયું. એ પણ એનું એક રીઝન છે કે ભાઈ સરકારી કોલેજો જેટલી પણ છે એ બંધ થતી ગઈ અને પ્રાઇવેટો પણ કોલેજોમાં આ વધુ દૂષણ પેદા થયું છે. રાજ્યપાલને એવી ચિંતા છે કે યુપીમાં ખાસ કરીને વાત કરીએ તે બળિયાથી લઈને અનેકો જગ્યાએ જ્યાં ફર્યા કે ત્યાં તેમને દારૂનું દૂષણ છે, ડ્રગ્સનું દૂષણ છે, યુવા જે પેઢી છે, યુવા ધન છે તે એના રવાડે ચડ્યું છે. સાથે લિવ ઇન રિલેશનશીપને પણ એમને એક ચોંકાવનારી વાત કરી છે જે ચિંતાનો વિષય બની છે. શું કહેશો? સમાજની વાસ્તવિકતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલે સ્વીકારી છે અને એમણે જે ચિંતા દર્શાવી છે એ ચિંતા તો આખા દેશની ચિંતા છે. કારણ કે જે પ્રકારે અત્યારે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે, તમે જુઓ અત્યારે વડોદરામાં પણ 2 દિવસ પહેલા ડ્રગ્સનું એક મોટું રેકેટ પકડાઈ ચૂક્યું છે. વડોદરા નહીં, ગુજરાત નહીં, આખા દેશમાં ડ્રગ્સે જે પ્રકાર ડ્રગ્સનો જે રાફડો ફાટ્યો છે, વિદેશથી જે પોર્ટ દ્વારા કે વિમાનો દ્વારા પણ કેટલીક વખત ડ્રગ્સ પકડાય છે, પોર્ટ પર પણ પકડાય છે. પણ જે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે જેને આ કાર્યવાહી કરવાની છે એ ક્યાંક ને ક્યાંક બીજા બધા કામોમાં ગૂંચવાયેલું છે. આના પર એક ટાસ્ક ફોર્સ સરકારે બનાવવી જોઈએ. સરકારની ઈચ્છા શક્તિ છે 100%, પણ સરકારે ઈચ્છા શક્તિને પ્રેક્ટિકલ પણ બનાવવી પડશે. કેમ કે જો આ વસ્તુ રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં દેશનું યુવાધન બરબાદ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને બદલવી ખૂબ જરૂરી છે. નહીં તો દેશ પર ખૂબ મોટી આફત આવશે ભવિષ્યમાં. ચોક્કસથી આપણે જોઈ શકાય જે પ્રમાણે તમામ મહાનુભાવોએ છે પોતાનું મંતવ્ય આપ્યું છે અને તેમને જણાવ્યું છે જે પ્રમાણે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે જે પ્રમાણે તેમની પોતાની વ્યથા જે જણાવી છે અને યુવાધનને લઈને તેમને જે જતાવી છે તે ખૂબ જ ગંભીર છે અને ચોંકાવનારી છે. તેના પર ચોક્કસથી સરકાર દ્વારા પગલાં લેવા જોઈએ તેવી રીતની વાત જે ઉપસ્થિત મહાનુભાવો છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન મિલિન મहिले સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.